તો ચાલો મિત્રો, આજે હું સવારમાં બેસી ગઈ છું ડુંગળી લઈને. પરેશવાડીએથી ડુંગળી લઈ આવ્યા હતા, તો પછી ડુંગળીના અમારે પૂરા વારવાના હતા, અને બીજી નાની અને ઝીણી ઝીણી ડુંગળી હતી ને એને અમે કટ કરી અને સબલામાં અલગથી રાખી દીધી ખાવા માટે. અને જો અમે કંઈક ડુંગળીના અવળા પૂરા વારી લીધા છે, અને પછી એને હું એમાં ઝીણી ઝીણી કંઈ ડુંગળી કે હોય ને એ ગોતતી હતી. અને પછી આવી રીતે એને જો બધાય પૂરા વરાઈ ગયા છે. અને પછી જો આ હે ને અમારી મેથી છે, અને આ મેથીને એને સુકાવવા માટે નાખી હતી. મેથી સુકાઈ જાય એટલે એને આપણે એને કૂટાડી નાખવાની છે. અને પછી જો આજ તો હે ને કંઈક મેં નવું જ જોયું તો પછી ત્યાં હે ને મેં નજીક જોઈને જોયું કે આ શું છે. તો ત્યાં નજીક જઈને જોયું ને તો તે પિચોર્યું હતું. અને જો તમે ક્યારેક જોયું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવું તો કંઈક આપણે ગામડામાં જોવા મળતું હોય છે. અને પછી એને જ્યાં ડુંગળીને બધું અમે પૂરાને વાળતા હતા ને ત્યાં એને પાંદડા ખાતા હતા ડુંગળીના, એટલે હું સાવણો લઈને અને વરગી ગઈ છું ડુંગળીના પાંદડા વારવા માટે. અને આ જો બધાય પૂરા એને અમે બાંધી દીધા છે, જેથી આમ ખુલ્લામાં રહે તો તે બગડે નહીં. અને પછી એનો અમારા પરસ છે ને ઘઉંમાં જોઈએ તો ઘઉંમાં એને એક ઉંદેડી હતી, તે ઉંદેડી તો એને થોડીક વાર શાંતિથી બેઠી. અને પછી તો એને થોડી વાર તો અહીંયા દોડાદોડી એમ કર્યું. અને મેં પરેશને એમ કીધું કે નહીં, આજે જો આપણા નવા ઘઉંમાં ગણપતિ બાપા આવી ગયા છે. અને પછી એને બપોર પછી મેથી એને સુકાઈ ગઈ હતી, તો મારે એને કૂટાડી નાખવાની હતી, એટલે પછી હું બેસી ગઈ છું કૂટાડવા માટે. અને આવું કંઈક જોવું હોય ને તો આ બધું ગામડામાં જોવા મળે. અને જો તમને આ હે ને મારે વિડીયો પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.